અને ટેબલ ઇન્સર્ટ કરી દઉં છું. ટેબલનું નામ રાખી દઉં છું ઇન્ટરેસ્ટ, કે વિદ્યાર્થીને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, બરોબર. અને હવે આના અંદર પહેલું ફિલ્ડ જે હતું એ હતું રોલ નંબર, બીજું ફિલ્ડ જે છે એ છે નેમ અથવા તો સ્ટુડન્ટ્સ નેમ, અને ત્રીજું ફિલ્ડ ઇન્ટરેસ્ટ. સારું, રોલ નંબર 1, ઇન્ટરેસ્ટ છે ડાન્સિંગ, આનો ઇન્ટરેસ્ટ છે બાસ્કેટબોલ. અહીંયા રોલ નંબર જે છે એ હું જાતે કરીને થોડા ચેન્જ કરી નાખું છું, મારે તમને એક ફેસિલિટી શીખવાડવી છે એટલા માટે. તો મેં 3 નામ એન્ટર કરી દીધા છે, એટલે કે 3 રેકોર્ડ્સ. હવે આ ટેબલનું થોડું મસ્તું ફોર્મેટિંગ કરી નાખું. એક તો પેલા જે કોલમ છે એની વિડ્થ, કોલમની પહોળાઈ જે છે એ થોડી સાંકડી કરી નાખી. થોડું ઝૂમ કરવું એટલે તમને પ્રોપરલી સમજાય. બીજી વસ્તુ, આ બધાનો એલાઇનમેન્ટ સેન્ટર કરી નાખું. અત્યારે ખાલી હેડિંગનું એલાઇનમેન્ટ સેન્ટર છે, એની જગ્યાએ બધાનું એલાઇનમેન્ટ સેન્ટર કર્યું. ફર્સ્ટ કોલમ જે છે એનો કલર ચેન્જ કરી નાખું. ફર્સ્ટ રો કહેવાય, સોરી કોલમ નહીં, ફર્સ્ટ રો. ફોન્ટ કલર વ્હાઇટ, આનો કલર પણ થોડો ચેન્જ કરી નાખું તો સારું લાગે, બરાબર. આટલું થઈ ગયું. હવે મેં જાતે કરીને આ રોલ નંબર આડા અવળા ગોઠવ્યા હતા, એ તમને સમજાવવા માટે કે આના અંદર તમે પછીથી પણ રોલ નંબર પ્રમાણે ડેટાને ગોઠવી શકો. આડો અવળો ટાઈપ થઈ ગયો હોય તો એના માટે હું આખું ટેબલ સિલેક્ટ કરી લઉં છું અને અહીંથી અહીંયા ગયો અને કોલમ 1 પ્રમાણે એસેન્ડિંગ ઓર્ડરમાં ઓકે કર્યું. તો જો ગોઠવાઈ ગયું ને રોલ નંબર પ્રમાણે, આવી રીતનું છે. હવે મારે બોર્ડરમાં પણ કાંઈ ચેન્જ કરવો હોય તો હું બોર્ડરમાં પણ અહીંથી ચેન્જ કરી શકું. દાખલા તરીકે મારે આવી બોર્ડર આપવી છે, અત્યારે મેં એક જ સેલ સિલેક્ટ કર્યો હતો એટલે એક જ સેલમાં એ બોર્ડર આવી, બરોબર. તો આ રીતે બોર્ડર પણ આપી શકાય. તો આવું કંઈક આપણે ટેબલ બનાવતા શીખવાનું છે. હવે અત્યારે મેં આ ડેમો ટેબલ બનાવ્યું. હવે તમને લોકોને જે પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એમ 1 by 1 તમને માહિતી સમજાવતો જાઉં છું. અને આ ખાસ તમે બધી વસ્તુ શીખજો, કેમ કે MCQs જે છે એ આમાંથી પૂછાવાના છે. તમને પ્રાઇમરી કેમ ટેબલ બનાવવું એ મેં શીખવાડી દીધું, પણ હવે બહુ વિગતવાર બધું આવે છે અને એક જગ્યાએથી ઘણા બધા MCQ પૂછાઈ શકશે, તો એ હું તમને સમજાવું છું. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો હવે આપણે પદ્ધતિસર જે રીતે ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું છે એ રીતે હું તમને સમજાવું છું. હવે સૌથી પહેલા તો ટેબલ જે છે એ 3 રીતે ડોક્યુમેન્ટની અંદર ઉમેરી શકાય. તો તમને MCQમાં આ સવાલ પૂછાઈ શકે કે કેટલી રીતે ઉમેરી શકાય, તો 3 રીતે. પછી છે કઈ રીત. તો પહેલી રીત જે છે એ આઇકોનની મદદ વડે. તો તમે જોઈ શકો છો, હમણાં મેં આઇકોનની મદદ વડે ઉમેર્યું હતું. અહીંયા ટેબલ આઇકોન છે. બીજો MCQ એવો પણ પૂછાઈ શકે કે એ આઇકોન કયા ટૂલબાર ઉપર હોય છે. તો તમે જોઈ શકો છો કે એ સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર હોય છે, તો ત્યાંથી તમે ટેબલ ઉમેરી શકો. બીજી રીત જે છે એ ટેબલ મેનુ છે. ટેબલ મેનુમાં જઈ ઇન્સર્ટ ટેબલ, બરોબર. તો આ મેનુ દ્વારા ઉમેર્યું કહેવાય ટેબલ. આ રીતે પણ ઉમેરી શકાય. અને મેનુમાંથી ઇન્સર્ટ મેનુમાંથી પણ થઈ શકે. તમે જોઈ શકો છો ઇન્સર્ટ અને એના અંદર પણ ટેબલ ઓપ્શન આપેલું છે. તો આ બંને જે રીત થઈ કઈ થઈ, મેનુ દ્વારા. અને ત્રીજી જે રીત છે એ છે કંટ્રોલ કી ડબ્બી રાખવાની અને ફંક્શન કી F12 તમે દબાવો તો પણ ટેબલ ઉમેરી શકાય. હવે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમે આ રીતે કંટ્રોલ F12 દબાવો તો ટેબલ ના ઉમેરી શકાય, ફક્ત આમાં જ તે આ રીતે થઈ શકે છે. હવે નેક્સ્ટ ટોપિક કે ટેબલ ઉમેરવું હોય તો સૌથી પહેલા તમારે કર્સરને એ જગ્યાએ ગોઠવવાનું જ્યાં તમારે ટેબલ ઉમેરવું છે. હવે આમાંથી હું આ રીતે ટેબલ ઉમેરું છું. કઈ રીતે? આઇકોન દ્વારા.
તો હું ટેબલના આઇકોન ઉપર ક્લિક કરીશ તો સીધું ટેબલ નહીં ઉમેરાઈ જાય, પરંતુ આ રીતનું ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ ખુલશે. એમાં સૌ પ્રથમ તમારે કરવાનું છે એ છે ટેબલનું નામ આપવાનું રહેશે. તો અહીંયા ટેબલનું નામ જે છે એ આપણે આપી દઈએ સેમ્પલ ટેબલ અથવા એક્ઝામ્પલ. અત્યારે હું સેમ્પલ નામ આપું છું. બીજી વસ્તુ કે સાઈઝ, કે તમે ટેબલ જે ઉમેરવા માંગો છો એ કેટલી ઊભી હરોળ, ઊભી હરોળને શું કહેવાય? કોલમ. અને કેટલી આડી હરોળ, આડી હરોળને શું કહેવાય? રો. તો કેટલી રો અને કેટલી કોલમ વાળું ટેબલ તમારે ઉમેરવું છે અહીંથી નક્કી થઈ શકે. અને એક વસ્તુ તમે નિશ્ચિત રહ્યો કે તમે 2x2 નું ટેબલ ઉમેર્યું પણ પછીથી તમારે કોલમ ઉમેરવી છે તો તમે ઉમેરી શકો, રો ઉમેરવા છે તો ઉમેરી શકો, એ કઈ મોટી વાત નથી. હવે પછી આ પણ એમસીક્યુમાં, તમારે ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેટલી કોલમ અને કેટલી રો વાળું ટેબલ જે છે એ બાય ડિફોલ્ટ ઉમેરાય છે. ઓકે, હવે પછી આપણે આવીએ હેડિંગ. તો જો હું અહીંયા હેડિંગ ઉપર ટીક મારું તો શું થશે કે તમને એક ઓપ્શન મળે છે કે તમે જે કોષ્ટક બનાવો છો એની જે પહેલી આડી હરોળ છે, જેને પહેલી રો કહેવામાં આવે છે, હમણાં જે આપણે ટેબલ બનાવ્યું એમાં આડી હરોળમાં કયો ડેટા આપણે સ્ટોર કર્યો હતો? રોલ નંબર, નેમ અને ઇન્ટરેસ્ટ. તો એ 3 વસ્તુ છે એ ટેબલનો ડેટા નથી, પરંતુ એ ટેબલના કોલમના હેડિંગ છે. એ વસ્તુ પ્રસ્થાપિત કરવા માટે અહીંયા ટીક મારવી જરૂરી છે. ઓકે, બીજી વસ્તુ અહીંયા 1 છે એની જગ્યાએ તમે 2 કરી દો તો શું થાય ખબર? કે પહેલો ને બીજો બંને જે રો છે ને એ હેડિંગ છે એમ થઈ જાય. એવું તો આપણે મૂર્ખાઈ ભર્યું કાર્ય અત્યારે કરવાનું નથી આવતું, પણ હેડિંગ એટલે મેં સમજાવી દીધું. પછી છે રિપીટ હેડિંગ. તો રિપીટ હેડિંગ નો મતલબ શું થાય કે જો તમારા ટેબલની અંદર બહુ જાજો ડેટા છે, ઘણી બધી રો તમે એક પછી એક ઉમેરી છે, અહીંયા 2 જ રો આપી છે પણ એની જગ્યાએ 200 રો હોય તો 200 રો વાળું ટેબલ જે છે એ એક જ પેજની અંદર સમાય નહીં. તો બીજા પેજની અંદર જાય ટેબલ તો ત્યારે શું કરવું? તો કે રિપીટ હેડિંગ, કે પહેલી જે રો છે એની અંદર હેડિંગને રિપીટ કરો, નહીતર ખબર જ નહીં પડે. એમાં તો 2 કોલમ છે, બાકી 10 કોલમ હોય તો ખબર ન પડે કે કઈ કોલમનો કયો ડેટા છે. તો રિપીટ હેડિંગ ઓલવેઝ ક્લિક કરવાનું, તો જેટલા પેજ ઉમેરાતા જશે બધામાં પહેલું જે રો છે એ હેડિંગ વેલ્યુ કન્ટેન કરશે. પછી છે ડોન્ટ સ્પ્લિટ. તો સ્પ્લિટ એટલે શું? તો સ્પ્લિટ એટલે કટકા કરવા, ટેબલના કટકા કરવાને સ્પ્લિટ કરવું કહેવાય. તો આની ઉપર જો તમે ટીક મારી હોય ને તો શું થાય તમને કહું કે ટેબલ છે એની ડેટા લાંબો થયો અને બીજા પેજ ઉપર એક્સટેન્ડ થયો તો એ ન થવા દે, કેમ કે ટેબલના કટકા નથી કરવાના. તો એટલા માટે આની ઉપર કોઈ દિવસ ટીક મરાય નહીં. પછી છે બોર્ડર. ઓકે, કે ટેબલમાં જે હાંસિયા દોરેલા છે, બોર્ડર દોરેલી છે, એ તમારે દોરવી છે કે નહીં, તો એ અહીંથી નક્કી થાય. હવે પછી છેલ્લો ઓપ્શન છે એ છે ઓટો ફોર્મેટ, કે જુદી જુદી ફોર્મેટ આની અંદર ઓલરેડી આપેલી છે, એમાંથી તમારે કોઈ પણનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. તો ઓટો ફોર્મેટ એટલે શું? હમણાં મેં જે ટેબલ બનાવ્યું તો એમાં રો નો કલમ ને સેલ નો કલર ને બધો મેં જાતે ચેન્જ કર્યો હતો. એની બદલે આમાં ઓલરેડી તમને ઓપ્શન્સ મળે કે તમે જે થીમ લ્યો, જે થીમ સિલેક્ટ કરો એ પ્રમાણેનું તમારું ટેબલ બની જાય. ઓકે, હવે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આમાં જે ટેબલ આપ્યું છે એ તમે જોઈ શકો છો 1, 2, 3, 4 ને 5 કોલમ વાળું છે. હવે તમારું ટેબલ છે એ 2 કોલમ વાળું હોય તો જરાક આ ફોર્મેટ બંધ બેસે નહીં. તો તમારે ફોર્મેટ સિલેક્ટ કરતી વખતે આ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે હું અત્યારે આ ફોર્મેટ સિલેક્ટ કરું છું અને મારા ટેબલની અંદર પણ 5 હરોળ બનાવું છું, એટલે એમાં જેવો છે એવો જ દેખાવ આવે અને ઓકે ઉપર ક્લિક કરી દઉં તો તમે જોઈ શકો છો 5 કોલમ અને 2 રો વાળું ટેબલ બની ગયું છે. ઓકે, હવે પછીનો નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે લઈએ છીએ. ટેબલ આ રીતે બને તમને ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ટોપિક જે છે એ છે
ક્રિએટિંગ નેસ્ટેડ ટેબલ. ઓકે, તો નેસ્ટેડ ટેબલ એટલે શું? કોષ્ટકની અંદર કોષ્ટક. યાદ રાખજો, ટેબલની અંદર જે ટેબલ બનાવો ને એને કહેવામાં આવે નેસ્ટેડ ટેબલ. ઓકે, તો મારે આ ટેબલ છે, આના અંદર એક બીજું ટેબલ બનાવવું છે. તો શું કરવાનું? મારે એક સેલ સિલેક્ટ કરવાનો કે કયા સેલની અંદર મારે ટેબલ ઉમેરવું છે. તો દાખલા તરીકે મારે આ સેલની અંદર એક નવું ટેબલ ઉમેરવું છે, તો ત્યાં આવી જવાનું અને પછી તો સેમ પ્રોસેસ જ છે કે ટેબલ મેનુ ઉપર ક્લિક કરું કે ટેબલમાંથી ઇન્સર્ટમાં જાવ કોઈ પણ રીતે. હવે કેવડું ટેબલ બનાવવું? તો મારે 4x4 નું બનાવવું છે. તો એ 4x4 સિલેક્ટ કર્યું અને ઓકે કર્યું. તો તમે જોઈ શકો છો એક નવું ટેબલ આની અંદર ઉમેરાઈ ગયું. આને કહેવામાં આવે છે નેસ્ટેડ ટેબલ. શબ્દ યાદ રાખતા જજો. સારું, એના પછીનો ટોપિક જે છે, અત્યારે હું આ ટેબલ જે ઉમેર્યું છે એ કાઢી નાખું છું. કઈ રીતે નીકળી જશે? કંટ્રોલ Z દબાવવાથી એ ટેબલ જતું રહ્યું. એટલે જે ક્રિયા કરી હતી એ ક્રિયા રિવર્સ ક્રિયા થઈ ગઈ. પછી છે કે એક સેલ થી બીજા સેલની અંદર મૂવ કરવું હોય આપણે કર્સરને. અત્યારે જો સેલ અહીંયા છે A1 માં, બીજા સેલમાં જવું છે તો ક્યાં તો હું કર્સરથી ક્લિક કરી શકું છું. દાખલા તરીકે અહીંયા હું ટાઈપ કરું છું રોલ નંબર, નેમ, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2. બરોબર, તો હું કઈ રીતે મૂવ કરું છું? ક્યાં તો હું ક્લિક કરીને મૂવ કરી શકું, અને બીજી જે પદ્ધતિ છે એ છે કે તમે ટેબ નામની કી વાપરી શકો. તમારા કીબોર્ડ ઉપર ટેબ, ટેબ નામની કી હોય, એનાથી જો હું આ ખાનામાં છું તો હું ટેબ દબાવું તો હું નેક્સ્ટ ખાનામાં જતો રહું છું. બરોબર, અને એ રીતે અહીંયા હું છેલ્લા ખાનામાં આવી ગયો ઊભી હરોળના, આડી હરોળના, તો હું હવે ટેબ દબાવીશ તો શું થશે? નેક્સ્ટ, એટલે કે અહીંયા આવી ગયું. જો રોલ નંબર 1 ટાઈપ કર્યું, અહીંયા નેમ ટાઈપ કર્યું. બરોબર, તો એ રીતે છે ટેબ કી. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે કઈ કી દબાવવાથી તમે ટેબલમાં જમણી બાજુના સેલમાં જઈ શકો છો. હવે આની કરતા ઊંધું કે રિવર્સમાં જવું છે તો શિફ્ટ નામની કી ડબ્બી રાખીને ટેબ દબાવવાની. તો જો એક ખાનામાં હું પાછો જતો જાઉં છું. આમાં કલર છે અને કર્સરનો કોઈ કલર નથી એટલે તમને નથી દેખાતું, પણ હવે આ તો જે ઓપરેટિંગ સિસ્ટમમાં છે આમાં હું કાંઈ ચેન્જ ન કરી શકું. પણ શિફ્ટ પ્લસ ટેબથી ડાબી બાજુએ જવાય અને ટેબથી જમણી બાજુના ખાનામાં જઈ શકાય. તો હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે ફોર્મેટિંગ ટેબલ. ફોર્મેટિંગ એટલે શું? તો કે ટેબલને સજાવવું અથવા તો ટેબલનો દેખાવ ચેન્જ કરવો. તો વળી એમાં પણ પાછા બે વિભાજન આપણે કરી શકીએ. તો કે એક આખા ટેબલનું ફોર્મેટિંગ કરવું ટેબલ મેનુમાં જઈને, અને બીજી વસ્તુ કે એનો ઇન્ડિવિજ્યુઅલ જે ડેટા સ્ટોર કર્યો છે, દાખલા તરીકે અહીંયા અમિત નામ સ્ટોર કર્યું છે, તો આના ડેટાને હું સિલેક્ટ કરું અને એનો કલર છે યલો કરું કે એને બોલ્ડ કરું. બરાબર, તો આ રીતે ઇન્ડિવિજ્યુઅલ ડેટાનું પણ ફોર્મેટિંગ થાય, એનું એલાઇનમેન્ટ ચેન્જ કરવું. અને બીજું જે ફોર્મેટિંગ છે એની માટે આપણે આ ટેબલ પ્રોપર્ટીઝમાં જવાનું છે. ટેબલ પ્રોપર્ટીઝની અંદર આપણને બધા ઓપ્શન મળી જશે. તો કે મારે ટેબલની પહોળાઈ કેટલી રાખવી છે તો એ હું અહીંથી સેટ કરી શકું. ટેબલની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ કેટલી જગ્યા મારે છોડવી છે તો એ પણ હું અહીંથી સેટ કરી શકું. ટેબલની ઉપર નીચે કેટલી જગ્યા છોડવી છે એ અહીંથી સેટ કરી શકું. અને એને લેફ્ટ એલાઇન કરવું છે, રાઈટ એલાઇન કરવું છે, સેન્ટર એલાઇન કરવું છે, ટેબલને કઈ રીતનું એલાઇનમેન્ટ કરવું છે, બધી જ વસ્તુ અહીંથી ટેબલ ફોર્મેટમાંથી હું સેટ કરી શકું છું. હવે બીજી વસ્તુ કે તમે જો ક્યારે પણ એક નવું ટેબલ ઉમેરો ને તો ત્યારે એ ટેબલ જે છે એ પેજની જે પ્રિન્ટેબલ એરિયાની પહોળાઈ હોય એટલું પહોળું એની જાતે ઉમેરાશે. પછી તમે એને સાંકડું કરી શકો, પણ બાય ડિફોલ્ટ એ એટલી પહોળાઈનું ટેબલ બનશે. પછી તમારે જે કાંઈ ફેરફાર કરવા એ થઈ શકે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક જે છે એ છે રિસાઇઝિંગ. રિસાઇઝ એટલે શું? રોની કે કોલમની સાઇઝ ચેન્જ કરવી. તો હમણાં મેં આ કોલમની સાઇઝ ચેન્જ કરી. આ સૌથી ટૂંકી મેથડ છે અને ઇઝી મેથડ છે કે અહીંથી તમે ખેંચીને એની સાઇઝ ચેન્જ કરી શકો છો.
બીજી વસ્તુ અહીંયાથી પણ તમે આ જે રૂલર આપ્યું છે ઉપર, તો રૂલરમાંથી પકડીને પણ કરી શકો છો. અને ઊંચાઈ વધઘટ કરવી છે તો એ પણ અહીંથી પણ ઊંચાઈ વધઘટ થાય અને અહીંથી પણ થઈ શકે છે. તો આ પહેલી ટેકનિક છે કે તમે આ રીતે કરી શકો છો. હવે બીજી વસ્તુ એ પણ થઈ શકે કે તમે કોઈ પણ રો સિલેક્ટ કરી અને ટેબલ મેનુમાં જાઓ, તો ટેબલ મેનુમાં પણ આ ઓપ્શન મળે છે, પણ એ થોડી લોંગ પ્રોસેસ છે અને એમાં એક ઓટો ફિટ નામનો ઓપ્શન આવે છે કોલમ વિથ પ્રમાણે. પછી ઓપ્ટિમમ કોલમ વિથ. તો ઓપ્ટિમમ એટલે શું ખબર છે કે એની અંદર જેટલો ડેટા પડ્યો છે ને એ કેટલી જગ્યા રોકે છે એટલી જ તે ટેબલની એ કોલમની પહોળાઈ થઈ જાય, રોની પહોળાઈ થઈ જાય, એ બધી વસ્તુ પણ અહીંથી સેટ થઈ શકે છે. પણ આ લોંગ કટ મેથડ છે એટલે આપણે ભૂલી જાઓ, મેં જે શીખવાડ્યું એ સાચું. હવે નેક્સ્ટ વસ્તુ જે છે એ રો ઉમેરવી અથવા કોલમ ઉમેરવી, આપણો નેક્સ્ટ ટોપિક છે. તો એ 3 રીતે ઉમેરી શકાય. ઓકે, આને કહેવાય ઇન્સર્ટિંગ રો ઓર કોલમ. ઇન્સર્ટિંગ રોઝ ઓર કોલમ્સ, આ એ ટોપિક છે. તો એ કઈ રીતે થઈ શકે? 3 રીતે: માઉસ દ્વારા, મેનુ દ્વારા અને ટૂલબાર દ્વારા. તો આની અંદર આપણે એક આ બેની વચ્ચે એક નવી કોલમ ઉમેરવી છે અથવા આની પછી ઉમેરવી છે. તો પહેલા માઉસ દ્વારા કરીએ તો રાઈટ ક્લિક કરો એટલે અહીંયા આવી જાય. બરોબર છે કે શું કરવું છે? તો કે કોલમનું શું કરવું છે? ઇન્સર્ટ. તો ઇન્સર્ટ કોલમ કરવી છે તો કઈ રીતે? આ કોલમની પહેલા એટલે કે બિફોર કે આફ્ટર એટલે કે પછી. તો એ તમે અહીંથી સિલેક્ટ કરો બિફોર, તો એની પહેલા એક કોલમ ઉમેરાઈ જશે. હવે બીજી વસ્તુ જે છે એ છે કે અહીંથી તમે ઉમેરી શકો છો. બરોબર છે, અહીંયા તમને ઓપ્શન મળી જાય ઇન્સર્ટ કોલમ. તો આ જે ટૂલબાર છે ટેબલનું, એમાંથી જ તમે ઉમેરી શકો છો. હવે બીજી વસ્તુ છે ટૂલબાર સિવાય મેનુમાંથી, એ જરાક લોંગ પ્રોસેસ છે. તમે આ સિલેક્ટ કરો, ટેબલ મેનુમાં જાઓ, ઇન્સર્ટમાં જાઓ અને કોલમમાં જાઓ, બિફોર આફ્ટર પૂછશે અને ઉમેરાઈ જશે. તો આ 3 રીતે કોલમ ઉમેરાઈ શકે. અને એ જ રીતે રો પણ ઉમેરાઈ શકે. દાખલા તરીકે આની પહેલા એક રો ઉમેરવી છે તો આને સિલેક્ટ કરું અને અહીંથી કરું તો ઇન્સર્ટ રો થઈ જશે. અમે ભૂલમાં ડિલીટ ઉપર ક્લિક કર્યું, એ બાજુમાં છે ઇન્સર્ટ રો, તો થઈ જશે. હવે બીજી એક ટેકનિક જે છે એ કે તમે છેલ્લા સેલમાં આવી જાઓ. અહીંયા આ સેલ છે, આ છેલ્લા સેલમાં, અને ટેબ નામની સ્વિચ દબાવો ને તો એની જાતે રો ઉમેરાઈ જશે. દરેક વખતે તમે છેલ્લા ખાનામાં આવીને ટેબ દબાવો એટલે નવી રો ઉમેરાઈ જશે. તો આ રીતે તમે રો અથવા કોલમ ઉમેરી શકો છો. પછી જે નેક્સ્ટ ટોપિક તમારે છે એ છે કે સ્પ્લિટિંગ અને મર્જિંગ ઓફ સેલ્સ. તો સ્પ્લિટ કરવું એટલે શું? તો કે એક સેલના કટકા કરવા. બરોબર છે, એને સ્પ્લિટિંગ કહેવાય. અને મર્જિંગ એટલે 2 સેલને અથવા જાજા સેલને એક કરવો. તો એ કઈ રીતે થાય છે? તો આ મેં સિલેક્ટ કર્યો સેલ. ઓકે, આની અંદર જઈને આપણે હવે કરી શકશું સ્પ્લિટ સેલ. અહીંયા હું ક્લિક કરીશ એટલે મને પૂછશે કે તમારે કઈ રીતે સ્પ્લિટ કરવો છે, હોરિઝોન્ટલી કે વર્ટિકલી. તો હું કહું હોરિઝોન્ટલી. અને કેટલા કટકા કરવા? તો હું કહું 4. ઓકે, તો તમે જોઈ શકો છો હોરિઝોન્ટલ 4 કટકા થઈ ગયા. આમાં 4 સેલમાં અલગ અલગ ડેટા સ્ટોર થઈ શકે. હવે પછી છે કે સ્પ્લિટ વર્ટિકલી. તો અહીંયા હું આવ્યો અને સ્પ્લિટ વર્ટિકલી, અને મારે કેટલા કટકા કરવા છે? તો કે 4. તો અહીંથી 4 કર્યા અને ઓકે, તો 4 કટકા થઈ ગયા. જો થોડું ઝૂમ કરીને બતાવી દઉં તો આ રીતે સેલને સ્પ્લિટ કરી શકાય છે. પછી છે મર્જિંગ ઓફ સેલ્સ, કે 2-3 સેલને એક સેલ કરી નાખવા છે, અથવા તો 6 સેલને એક સેલ કરી નાખવો છે, તો એને કહેવાય મર્જિંગ ઓફ સેલ્સ. તો આ બધા સેલ સિલેક્ટ કર્યા અને અહીંયા હું મર્જ સેલ ઉપર ક્લિક કરું તો તમે જો બધા જ ખાના હતા એ એક ખાનું થઈ ગયા. એને કહેવાય મર્જ સેલ. પછી સરસ મજાનો એક ટોપિક આવે છે જે છે વર્ટિકલ એલાઇનમેન્ટ. તો એની પહેલા હું આ 2 કોલમ ડિલીટ કરી નાખું. કોલમ ડિલીટ કઈ રીતે કરવા એ પણ સાથે સાથે શીખાઈ જશે. કોલમ સિલેક્ટ કર્યા અને અહીંથી ડિલીટ કોલમ. આ કોલમ તો જરૂરી છે, ભલે રહ્યો. ઓકે, હવે પછી દાખલા તરીકે અત્યારે તમે જુઓ ને તો આ બધા જ સેલની અંદરનો ડેટા જે છે એ ઉપરની બાજુ છે. આપણે કેમ ગુજરાતી કે હિન્દી લખીએ તો એ લખાણ જે છે એ લાઈનની નીચે લટકતું હોય રીતે હોય, જ્યારે ઇંગ્લિશ છે એ
નીચેના ભાગમાં લખાય. તો આમાં તમે જુઓ તો બાય ડિફોલ્ટ બધું જ જે આપણે ડેટા છે એ કઈ રીતનો છે, ઉપર છે. તો એ તમારે ચેન્જ કરવું છે તો એને કહેવાય વર્ટિકલ એલાઇનમેન્ટ ચેન્જ કરવું. તો એ ચેન્જ કરવા માટે તમને અહીંયા શોર્ટકટ આપ્યો છે. અહીંથી હું સેન્ટર કરી દઉં તો તમે જો એ વચ્ચે આવી ગયું, બોટમ કરી દઉં તો નીચે આવી ગયું. સેન્ટર સરસ લાગે એટલે આ રીતે સેન્ટર તમે રાખી શકો છો. પછી આ બધા કોલમની વિડ્થ જે છે, કોલમની પહોળાઈ તમે આ ટેબલ મેનુમાંથી પણ સરસ રીતે એડજસ્ટ કરી શકો. જો દરેક કોલમની વિડ્થ આપી છે, એમાં તમે ટાઈપ કરીને પણ એડજસ્ટ કરી શકો. અને બેકગ્રાઉન્ડ કલર ફિલ કરવો હોય તો એ પણ અહીંથી તમે ટેબલ મેનુમાંથી કરી શકો છો. પછી છે કે ઓટોમેટિક ફોર્મેટિંગ તો શીખી ગયા. કોપિંગ એ ટેબલ અને ડિલીટિંગ એ ટેબલ. આ ટેબલ મારે કોપી કરવું છે તો ટેબલના કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરો, કોઈ પણ ખાનામાં, અને ટેબલ મેનુમાં જાઓ અને ત્યાંથી કરો સિલેક્ટ. સિલેક્ટ શું તો કે ટેબલ થઈ ગયું સિલેક્ટ. કંટ્રોલ સી થી કોપી કર્યું અને એનું એક ટેબલ મેં નીચે આવીને કંટ્રોલ વી થી પેસ્ટ કર્યું. તો આ રીતે ટેબલ કોપી થઈ શકે અને પેસ્ટ થઈ શકે. અને ડિલીટ કરવા માટે ટેબલમાં કોઈ પણ ખાનામાં આવવાનું, ક્લિક કરવાનું, ટેબલમાં જવાનું અને ડિલીટમાં જઈને ટેબલ. તો ટેબલ ડિલીટ